હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં તમારું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 22 અને 23 જૂન 2025ના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે અને તમને ચોક્કસથી એક માર્ક અપાવશે. પરંતુ એ પહેલા એક રિક્વેસ્ટ, વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી જોજો, તો જ તમને કન્ટેન્ટ અંગે માહિતી મળશે. તમે અધૂરું છોડી દેશો તો તમને બિલકુલ પણ આઈડિયા નહીં આવે કે કન્ટેન્ટમાં કેટલી સરસ મજાની ડિટેલ છે, જે તમારી પરીક્ષામાં તમને ખૂબ ઉપયોગી થશે. અને હા, તમે ગુજરાતના મ્યુઝિયમનો બીજો ભાગ ના જોયો હોય તો તમે જોઈ લેજો. ઓલરેડી મેં અપલોડ કરી દીધો છે એનો વિડીયો, અને સરસ મજાનો વિડીયો છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સાથે, જે તમને ખરેખર પૂછાશે તો તમને આવડશે જ. તમને સૌને ખબર છે ક્લાસ 1 ટુ જીપીએસસી ની પરીક્ષામાં પણ મ્યુઝિયમનો પ્રશ્ન આવ્યો હતો, રાઈટ? અને એમાં બધા ઘણા કન્ફ્યુઝ પણ થયા હતા. તે બધા જ ડાઉટ્સ મારા વિડીયોમાં ક્લિયર થઈ જશે અને એકદમ ઓથેન્ટિક માહિતી સાથે છે. તો ચાલો, બિલકુલ હવે સમય બગાડ્યા વગર આજના પ્રથમ પ્રશ્ન તરફ આપણે આગળ વધી જઈશું. ચાલો, પરફોર્મન્સ ગ્રેડિંગ ઇન્ડેક્સ કોના દ્વારા બહાર પાડવામાં આવે છે? ઓપ્શન એ રક્ષા મંત્રાલય, ઓપ્શન બી ગૃહ મંત્રાલય, ઓપ્શન સી પર્યાવરણ મંત્રાલય, ઓપ્શન ડી શિક્ષા મંત્રાલય. બોલો, તમને ખ્યાલ જ હશે શું આવશે. ઓપ્શન ડી શિક્ષા મંત્રાલય. ઓકે, શિક્ષા મંત્રાલય આપણો જવાબ આવશે, જેમાં બધા જ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશમાં શિક્ષણની ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવ્યું છે. 24 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોનો સુધારો નોંધાયો છે એમ નોંધ કરવામાં આવી છે રિપોર્ટમાં. બરાબર, 1000 સુધીના અંક આપવામાં આવે છે. કેટલા અંક આપવામાં આવે છે? 1000 સુધીના અંક આપવામાં આવે છે, અને અલગ અલગ શ્રેણીમાં આપવામાં આવે છે. 2017માં રજૂ કરવામાં આવ્યું હતું. આ વર્ષે એને નામ આપ્યું છે 2021 નું ઇન્ડેક્સ છે ને 2.0 નામ આપી દીધું છે. બરાબર, અહીંયા મેં લખ્યું નથી, પરંતુ હું કહું છું તો તમે નોટ અને પેન લઈને બેઠા જશો, રાઈટ? કરંટ અફેર કરવા બેઠા છો તો એટલું તમે લખી લેજો. હવે કેટલી કેટેગરી છે પરફોર્મન્સ ઇન્ડેક્સમાં? 2, આઉટકમ અને ગવર્નન્સ મેનેજમેન્ટ. કદાચ તમને ડીપલી પૂછવું હોય વિધાન વાક્યમાં, તો તેમાં 2 કેટેગરી હોય છે, આઉટકમ કેટેગરી અને ગવર્નન્સ મેનેજમેન્ટ કેટેગરી. બરાબર, પછી આઉટકમ કેટેગરી હેઠળ લર્નિંગ ક્વોલિટી, એક્સેસ, બુનિયાદી જરૂરિયાત, એટલે કે બુનિયાદી જરૂરિયાત એટલે એવી જરૂરિયાતો કે શૌચાલય, સ્વચ્છતા, એ બધું જળવાતું હોય સ્કૂલમાં, બરાબર, ત્યારે. અને ઇક્વાલિટી એટલે કે જે અત્યારે જાતિગત ભેદભાવ થાય છે એસસી એસટી સાથે, એ ના થતા હોય, રાઈટ? એ બધું ધ્યાનમાં લઈને રિપોર્ટ તૈયાર કરવામાં આવે છે. આ ઇન્ડેક્સમાં ચંદીગઢ સૌથી પ્રથમ ક્રમાંકે છે, જ્યારે મેઘાલય સૌથી પાછળ છે. હવે 6 શ્રેણી છે. કઈ કઈ? દક્ષ, ઉત્કર્ષ, ઉત્તમ, અતિ ઉત્તમ, પ્રશિષ્ટ અને આકાંક્ષી. ભારત ગુજરાતના 599 સ્કોર છે. બરાબર, અલગ અલગ કેટેગરીઝમાં અલગ અલગ સ્થાન છે. તો એટલું ક્લિયર થઈ ગયું તમારું? હવે તમારે મને એ કહેવાનું છે કે નીચેનામાંથી મહિલા ટેબલ ટેનિસ માટે કયો કપ રમાડવામાં આવે છે? બોલો, ખ્યાલ હોય તો કહી દો મને. ઓપ્શન એ ડેવિસ કપ, ઓપ્શન બી રાઇડર કપ, ઓપ્શન સી બિલી જીન કપ, ઓપ્શન ડી સુધીરમન કપ. બોલો, ખબર હોય તો મને બોલો. મહિલા ટેનિસ માટે ટીમ ટેનિસ, પાછી. બોલો, બોલો, બોલો. ચલો, હું જ કહી દઉં છું. અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી બિલી જીન કપ, રાઈટ? મહિલા ટીમ ટેનિસ માટે રમાડવામાં આવે છે. તો ડેવિસ કપ પણ ટેનિસ નો જ છે, પણ પુરુષ માટે છે. બરાબર, રાઇડર કપ ગોલ્ફ
બરાબર. અને સુધીરમન કપ કોના માટે છે એ તમારે મને કમેન્ટમાં કમેન્ટ કરીને કહેવાનું છે. બરાબર છે. હવે આપણે આગળ વધી જઈશું. આ કપનું જૂનું આ કપનું જૂનું નામ શું છે? બોલો. બિલી જીન કપનું જૂનું નામ શું છે? તો પેડ કપ છે. શું નામ છે? પેડ કપ એનું જૂનું નામ છે. યાદ રાખજો. ઘણી વખત વન લાઇનરમાં સિમ્પલ પ્રશ્ન પણ પૂછાઈ જતો હોય છે કે બિલી જીન કપનું જૂનું નામ શું હતું? તો ફેડ કપ છે. પ્રથમવાર 1963માં રમાડવામાં આવ્યો હતો. ક્લિયર? તો આટલું તમારે ચોક્કસથી યાદ રાખવું પડશે. બરાબર ફ્રેન્ડ્સ? અને પછી આપણે આગળ વધીશું. ભારત સિવાય બીજા દેશમાં પણ યોજાશે, પરંતુ ભારતમાં પ્રથમ વખત યોજાશે. બરાબર? એ તમારે યાદ રાખવાનું છે. ભારતમાં પ્રથમવાર યોજાવાનું છે. બરાબર છે? અચ્છા, ચલો હું તમને એક વસ્તુ એ પણ કહી દઉં છું કે સુધીરવન કપ શેના માટે છે? બેડમિન્ટન માટે. ચાલો, તમને કહી દીધું મેં. અચ્છા, ભારતમાં પ્રથમવાર યોજાશે. ક્યાં યોજાશે? તો બેંગલુરુમાં. જેનું પ્લે ઓફ ક્યાં રમાશે? ટેનિસ ટીમનું પ્લે ઓફ રમાશે MS કૃષ્ણા ટેનિસ સ્ટેડિયમ બેંગલુરુમાં. બરાબર? ક્લિયર થઈ ગયું? હવે ભારત વીજળી ઉત્પાદનમાં વિશ્વમાં કયા નંબરે છે? ઓપ્શન એ પ્રથમ, ઓપ્શન બી ત્રીજું, ઓપ્શન બી બીજું, ઓપ્શન સી ત્રીજું, ઓપ્શન ડી ચોથું. બોલો. ભારત વીજળી ઉત્પાદનમાં વિશ્વમાં કયા નંબરે છે? તમને ખ્યાલ હોય તો તમે મારા જવાબ સાથે તમારો જવાબ મેચ કરી લેજો. ચાલો, હું કહી દઉં છું. આપણો જવાબ આવશે ત્રીજું. અરે, કેમ આમ થાય છે? ઓપ્શન સી ત્રીજું છે. બરાબર? IEA દ્વારા એની જાહેરાત કરવામાં આવી છે. ભારતમાં રિન્યુઅલ. હવે તમારે મને IEA નું પૂરું નામ કહેવાનું છે. બરાબર? IEA નું પૂરું નામ શું છે? ભારતમાં રિન્યુએબલ એનર્જીના વધુ વપરાશને કારણે ભારતના રેન્કમાં સુધાર આવ્યો છે. ચીન અને અમેરિકા જ આપણા કરતા આગળ છે. બરાબર? IEA ની સ્થાપના થઈ હતી 1974 અને મુખ્ય મથક પેરિસમાં છે. બરાબર? ફ્રાન્સ ખાતે. હવે રાઇનો માટે 2 રિહેબિલિટેશન સેન્ટર કયા રાજ્યના નેશનલ પાર્કમાં બનશે? ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી આસામ, ઓપ્શન સી ઓડિશા, ઓપ્શન ડી એક પણ નહીં. બોલો. રાઇનો માટે 2 રિહેબિલિટેશન સેન્ટર ક્યાં બનશે? કયા નેશનલ પાર્કમાં? કયા રાજ્યના? તો તમારા 2 ડાઉટ્સ ક્લિયર થશે. કહું ચલો. આમાં આપણો શું જવાબ આવશે? ઓપ્શન એ યુપી, ઉત્તર પ્રદેશ. બરાબર? ક્લિયર થઈ ગયું કે ઉત્તર પ્રદેશ જવાબ આવશે. આસામ ગેંડા માટેનું અભયારણ્ય છે. આસામમાં ગેંડા વધારે જોવા મળે છે, પરંતુ ત્યાં નહીં બનવાનું. એટલું યાદ રાખી લેજો. બરાબર? તાજેતરમાં ઉત્તર પ્રદેશની સરકાર દ્વારા 15 કરોડના ખર્ચે દુધવા નેશનલ પાર્ક તો ક્યાં બનશે? એ પણ ક્લિયર થઈ ગયું. દુધવા નેશનલ પાર્કમાં રિહેબિલિટેશન સેન્ટર બનાવવાની જાહેરાત કરાઈ છે. તરાઈના ક્ષેત્રમાં બનશે. કેમ? તો ગેંડાનો અવૈધ શિકાર થાય છે. કેમ? તો એના અંગોના વેપાર માટે અને તેને રોકવા માટે આ રિહેબિલિટેશન સેન્ટર ખોલવામાં આવશે, જેમાં બીજા પ્રાણીઓને પણ મળશે રિહેબિલિટેશન. રાઈટ? અચ્છા, દુધવા નેશનલ પાર્ક એ ટાઈગર રિઝર્વ પણ છે. ક્યારે બન્યું હતું? તો 1987માં. રાઈટ? હવે આપણે આગળ વધી જઈશું. ભગવાન બિરસા મુંડા પ્રાઇઝ ફોર સિકલ સેલ ડ્રગ્સ હેઠળ કેટલા રૂપિયાનું ફંડ મળશે? ઓપ્શન એ 10 કરોડ, ઓપ્શન બી 15 કરોડ, ઓપ્શન સી 5 કરોડ, ઓપ્શન ડી 20 કરોડ. તમને સૌને ખ્યાલ હશે સિકલ સેલ એટલે કેવી બીમારી? તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ 10 કરોડ.
બરાબર છે. શું આવશે? 10 કરોડ. શું આવશે? 10 કરોડ. હવે આપણે સૌને ખ્યાલ છે, બરાબર? એક જ મિનિટ ફ્રેન્ડ્સ. આ ફંડ સિકલ સેલની દવાના સંશોધન માટે આપવામાં આવી છે, બરાબર? જે પણ કંપની કરશે એને મળશે. તો ભારતે સિકલ સેલ નાબૂદી માટે કેટલો લક્ષ્યાંક આપ્યો છે? તો 2047 નો. હવે તમને ખ્યાલ હશે, સિકલ સેલ ડે હમણાં જ મેં તમને કરાવ્યું હતું. ક્યારે? તો 19 જૂન. બરાબર? સિકલ સેલ શું કહેવાય છે? 19 જૂને હોય છે. પછી સિકલ સેલ, તો એક વસ્તુ યાદ રાખવાની કે શું હોય છે? તો જે આપણા રક્ત રેડ બ્લડ સેલ્સ, જે ગોળાકાર કોશિકાઓ હોય છે આપણે જે, એના બદલે શું થાય છે? તો દાંતરડા આકારના, અર્ધચંદ્રાકાર એટલે કે દાંતરડા આકારના બને છે, બરાબર છે? એટલે અને કેવું આનુવંશિક રોગ છે, બરાબર? અને એના લીધે રક્ત પ્રવાહમાં પ્રોબ્લેમ્સ આવે છે, બરાબર છે? એટલા માટે આનુવંશિક રોગ છે, બરાબર? એ પણ તમારે યાદ રાખવાનું. કોશિકાઓના આકારમાં ફેર પડે છે, એના કારણે એનિમિયા પણ થાય છે, બરાબર? અને શું થાય છે? જલ્દી રેડ બ્લડ સેલ મરી જાય છે, અને એને શું કહેવાય છે? એનિમિયા. ક્લિયર? અને એના માટે જાગૃતતા માટે ભારતે 2047 નો લક્ષ્યાંક આપ્યો છે. અને ક્યાંથી આપ્યો હતો? વડાપ્રધાન દ્વારા મધ્યપ્રદેશ થી આપવામાં આવ્યો હતો. એ પણ યાદ રાખી લેજો. હવે થોડાક ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જોઈ લઈશું. સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ દરરોજની જેમ, રાઈટ? નીરજ ચોપરાએ પેરિસ ડાયમંડ લીગમાં ગોલ્ડ મેળવ્યો. તેમના બાદ બીજા ક્રમે કોણ છે? તો જર્મનીના જુલિયન વેબરે, એટલે એમને સિલ્વર મળ્યો છે, બરાબર? હવે તમારે યાદ રાખવાનું, નીરજ ચોપરા એટલે ગોલ્ડન બોય. કેવા બોય? ગોલ્ડન બોય. બરાબર? કયા બોય કહેવાય છે? ગોલ્ડન બોય. નીરજ ચોપરાને શું કહેવાય છે? ગોલ્ડન બોય. અચ્છા, એમણે પ્રથમ વખત જાવલિનમાં ગોલ્ડ ઇન્ડિવિજ્યુઅલ મેળવ્યો હતો, બરાબર? એ પછી એમને શું કહેવાય છે? ગોલ્ડન બોય. એ પછી મળ્યું, બરાબર? હવે આપણે જેવલિન થ્રો ડે ક્યારે ઉજવીએ છીએ? બોલો. નેશનલ જેવલિન, એમણે જે દિવસે ગોલ્ડ મેળવ્યો હતો એને આપણે શું કહીએ છીએ? જેવલિન ડે તરીકે ઉજવે છે. રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ. શું કહેવામાં આવે છે? રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ. આપણે ગુજરાતીમાં શું કહે છે? રાષ્ટ્રીય ભાલા ફેંક દિવસ કહીએ છીએ, રાઈટ? તો તમારે એ યાદ રાખવાનું છે. ક્યારે? તો એ તમારે મને કહેવાનું છે. બરાબર? આ જો તમારું પેરિસ ડાયમંડ લીગ 2025 નીરજ ચોપરા, આ તમારું પ્રૂફ, બરાબર? પછી આગળ વધી જઈશું. વડનગરના શર્મિષ્ઠા તળાવમાં રાજ્ય કક્ષાએ આયોજિત વિશ્વ યોગ દિવસ તો ક્યારે? તો 2021માં, બરાબર? અરે સોરી, કયો યોગ દિવસ? 21 જૂન, બરાબર? 21 જૂનનો વિશ્વ યોગ દિવસ ઉજવવામાં આવ્યો, જેમાં 2121 લોકોએ એક સાથે ભુજંગાસન કરીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો. અને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ તરફથી ભારતીય આપણના મુખ્યમંત્રીને પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યું છે. તો રાષ્ટ્ર કક્ષાએ વિશાખાપટ્ટનમમાં, રાજ્ય કક્ષાએ ક્યાં ઉજવાયો હતો? તો રાજ્ય કક્ષાએ ઉજવાયો હતો વડનગરમાં. હવે તમારે જે 10 સંકલ્પો આપેલા છે, એમાં કયા સંકલ્પનું શું મિનિંગ છે એ મેં 21 જૂનના યોગ દિવસના વિડીયોમાં મૂકેલું છે. આખો ચાર્ટ બનાવ્યો છે કે 10 પહેલ છે આયુષ મંત્રાલયની, અને સામે એને ઇન્ડિકેટ કર્યું છે કે કઈ છે, એનો શું મતલબ થાય છે. તો તમે એક વખત એ વિડીયો જરૂરથી જોઈ લેજો. એમાંથી એક પ્રશ્ન બનશે જ. એ 10 પહેલ અને 10 પહેલને લગતું બધું જ, બરાબર છે? હવે આપણું રહ્યું પ્રૂફ. 11મો યોગ દિવસ, બરાબર? એનું આ પ્રમાણપત્ર.
હવે નેક્સ્ટ પોઈન્ટ, ગુજરાત સરકાર દ્વારા ગુજરાતને ગ્લોબલ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ બનાવવા ગુજરાત ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ પોલિસી જાહેર કરી. મુખ્યમંત્રી દ્વારા જાહેર કરવામાં આવેલ આ પોલિસીની મુખ્ય વિશેષતાઓ, હેતુઓ અને પ્રોત્સાહનો આ મુજબ છે. બરાબર, શું છે? તો કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચરિંગ સ્કીમ અંતર્ગત મંજૂર થયેલા પ્રોજેક્ટને ગુજરાતમાં પ્રોજેક્ટ સ્થાપના માટે કેન્દ્રીય સહાયની 100% સહાયતા પ્રાપ્ત થશે. બરાબર, કેન્દ્રીય મંત્રાલયની માન્યતા પ્રાપ્ત પ્રોજેક્ટ્સને એક માન્યતાથી કેન્દ્ર રાજ્યનો બેવડો સહાય મળશે. મેટી તો એનો પણ લાભ મળશે. બરાબર, આ બધા તમારા 6 વર્ષ માટે છે. 35,000 કરોડના વધુ રોકાણ અને હાઈ સ્કિલ ને એમ્પ્લોયમેન્ટનું લક્ષ્ય છે. આ તમારું પ્રૂફ છે. દેખાય છે? ગુજરાત બનશે ગ્લોબલ ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ પાવર હાઉસ. બરાબર, ડિટેલ સાથે તમારી. હવે તમે ઝૂમ કરીને વિડીયોમાં જોઈ લેજો. હવે હાલ ઉડાન યોજના હેઠળ બિહારને 6 એરપોર્ટ મળ્યા છે. ઉડાન એટલે ઉડે દેશ કા આમ નાગરિક. બરાબર, અહીંયા હર નાગરિક નથી આવવાનું, અહીંયા આમ નાગરિક આવશે. સિવિલ એવિએશન 2016ની પોલિસી હેઠળ આ શરૂ કરાયું હતું. બરાબર, એટલે કે સસ્તી એર ફ્લાઇટ ઉપલબ્ધ કરાવવાનો ઉદ્દેશ. 21 જૂને કયો દિવસ હતો? તો વર્લ્ડ યુગાડી આપણે ઉજવીએ છીએ, એ બધાને ખબર છે. બરાબર, એ સિવાય શું હતું? ટૂંકો દિવસ અને લાંબી રાત. બરાબર, એ સિવાય શું છે? 21 જૂન તો વર્લ્ડ મ્યુઝિક ડે. 1981 ફ્રાન્સથી શરૂ થઈ હતી થીમ હીલિંગ થ્રુ હાર્મની. પછી 22 જૂન તો વર્લ્ડ રેન ફોરેસ્ટ ડે. અને 23 જૂન એટલે કે આજનો દિવસ તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે અને ઇન્ટરનેશનલ વિધવા દિવસ. ઇન્ટરનેશનલ વિધવા દિવસની થીમ શું છે? એમ્પાવર હર ફ્રોમ લોસ ટુ લીડરશિપ. તો બસ ફ્રેન્ડ્સ, આજના કરંટ અફેરમાં આપણે આટલું જ રાખીશું અને પછી ફરીથી બીજી માહિતી સાથે ફરી મળીશું કાલે, એટલે કે 23 જૂનના 24 જૂનના રોજ. હવે તમને ગમ્યું હોય તો પ્લીઝ ફ્રેન્ડ્સ એક લાઈક જરૂરથી આપજો. અને હા, તમારી ઈચ્છા હોય તો આપણે ફટાફટ ડે રિવાઇઝ કરી લઈશું કે 1 જૂન કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ મિલ્ક દિવસ. કયો દિવસ ઉજવવામાં આવે છે? વિશ્વ મિલ્ક દિવસ. બરાબર છે. પછી 2 જૂન, તો 2 જૂને કયો દિવસ ઉજવવામાં આવે છે? બોલો. 2 જૂને કયો દિવસ ઉજવવામાં આવશે? તો ઇન્ટરનેશનલ ટેક્સ વર્કર ડે અને તિરંગા ફોર્મેશન ડે. 3 જૂન તો વર્લ્ડ બાઇસિકલ ડે. બરાબર, 5 જૂન તો વર્લ્ડ એન્વાયરમેન્ટ ડે. 7 જૂન તો વર્લ્ડ ફૂડ સેફ્ટી ડે. 8 જૂન તો વર્લ્ડ ઓશન ડે. બરાબર, પછી સીધા આવી જઈશું 12 જૂન તો વર્લ્ડ ડે અગેન્સ્ટ ચાઇલ્ડ લેબર. બરાબર, પછી 14 જૂન તો વર્લ્ડ બ્લડ ડોનર ડે. 15 જૂન તો શું આવશે? 15 જૂન વિશ્વ પવન દિવસ. બરાબર, અને એ સિવાય વર્લ્ડ એલ્ડર એબ્યુઝ અવેરનેસ ડે. ક્લિયર? પછી આવશે શું આવશે? 17 જૂન તો રણ રોકથામ દિવસ. બરાબર, વર્લ્ડ ડે ટુ કોમ્બેટ ડેઝર્ટિફિકેશન એન્ડ ડ્રોટ. ઓકે, પછી 18 જૂન તો ઓટિસ્ટિક પ્રાઇડ ડે. પછી સીધા આવી જઈશું 19 જૂન તો વર્લ્ડ સિકલ સેલ અવેરનેસ ડે. ક્લિયર? પછી આવી જઈશું આપણે સીધા 20મી જૂન તો 20મી જૂન વર્લ્ડ રેફ્યુજી ડે. પછી 21 જૂન તો વર્લ્ડ મ્યુઝિક ડે. વર્લ્ડ ઇન્ટરનેશનલ કયો દિવસ? મ્યુઝિક ડે અને વર્લ્ડ હાઇડ્રોગ્રાફિક ડે. ક્લિયર? પછી આવશે શું આવશે? 21 જૂન આવી ગયું અને છેલ્લે આપણે ભણ્યા 22 જૂન. 22 જૂન વર્લ્ડ રેન ફોરેસ્ટ ડે. 23 જૂન વર્લ્ડ ઇન્ટરનેશનલ ઓલિમ્પિક ડે અને વર્લ્ડ ઇન્ટરનેશનલ વિડો ડે. 23 જૂન. બરાબર, શું આવશે? 23 જૂન વર્લ્ડ ઇન્ટરનેશનલ વિડો ડે. અહીંયા લખવામાં ભૂલ થઈ ગઈ છે મારાથી, તો તમે મને માફ કરી દેજો. 23 જૂન આવશે. બરાબર, હા 23 જૂન જ લખેલું છે. બરાબર છે. ઓકે, તો બસ ફ્રેન્ડ્સ, આજ માટે આપણે આટલું જ રાખીશું. પછી ફર્સ્ટ મસ્ત મજાની માહિતી સાથે ફરી કાલે મળીશું. અને જે લોકોએ મારો ગુજરાતના મ્યુઝિયમનો બીજો પાર્ટ ના જોયો હોય તો પ્લીઝ એક રિક્વેસ્ટ છે કે તમે જોઈ લેજો, જેથી કરીને તમને તમારા વિડીયોની ગુજરાત કોઈ પણ મ્યુઝિયમ અંગેના ક્વેશ્ચન્સ આવશે તો તમને ક્લિયર થઈ જશે. બરાબર ને? તો ચલો ફ્રેન્ડ્સ, હવે વિદાય લઈશું. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. અને આ વિડીયોની પીડીએફ તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે.
So thank you for watching my video and have a good day, friends. Bye.